ફૂયાનું પ્રમાણ કેટલું ઝડપથી ટૂંકા ગાળામાં વધી ગયું છે અને ઓછા ખર્ચે એને કેવી રીતના સારો એવો ફાયદો થયો છે એની આપણે માહિતી આ જગતના તાત સાથે વાર્તાલાપ કરીને મેળવવાની છે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારો પહેલા પરિચય આપો. હું છું રમેશભાઈ બાબુભાઈ ધામી, ગામ પાડ. હવે તમારે આપણા ખેડૂતોને એ જણાવવાનું છે કે તમે જ્યારે મગફળી નાની હતી ત્યારે આપણે પહેલો ડોઝનો વિડીયો મૂકેલો હતો આમાં સ્ટેમિના ઇન્જેક્શન. હવે એ સ્ટેમિના ઇન્જેક્શન તમે ફ્લાવરિંગ માટે, વધારે સૂયા બેસાડવા માટે, ગ્રીનરી લાવવા માટે, મગફળીની રંગત વધારે કરવા માટે અને જે પીળો પાક પડતો એને ગ્રીનરીમાં ફેરવા માટે તમે સ્ટેમિના ઇન્જેક્શન વાપરેલા હતા. તો સ્ટેમિના ઇન્જેક્શનના તમે ટોટલ કેટલા ડોઝ માર્યા એ તમે ખેડૂતોને જણાવો. મેં સ્ટેમિના ઇન્જેક્શનના 2 ડોઝ મારેલા. ઓકે. અને એ કઈ રીતે છાંટવાના હોય? એક પંપમાં કેટલું નાખવાનું હોય? એક પંપમાં 1 ઇન્જેક્શન. ઓકે. અને એક બોક્સ તમને કેટલા રૂપિયાનું આવ્યું હતું? એક બોક્સ આવ્યું હતું 500 રૂપિયાનું. અને એમાંથી કેટલા રૂપિયાનો એક પંપ પડે? ઓકે, 10 પંપ થયા છે. 10 પંપ થયા. તો નેચર કે સ્ટેમિનાના ઇન્જેક્શન રમેશભાઈ લીધેલા હતા. એના આગળના પહેલા વિડીયો આપણે જ્યારે છંટકાવ કર્યો તો એ પણ બતાવેલો છે અને એના પછી 2 ડોઝ સાધેલા છે. અને કેવી રંગત છે આપણે ડાયરેક્ટ રમેશભાઈને પૂછીએ. જ્યારે તમે સ્ટેમિના ઇન્જેક્શન નહોતા વાપરેલા ત્યારે એની પહેલાં મગફળી કેવી હતી તમારી? એની પહેલાં મગફળી નબળી હતી ને પીળાશ દેખાતી હતી. આ માર્યા પછી ગ્રીનરી ને પીળાશ થઈ ગઈ. તો ખેડૂતો તમે હાલમાં સારું રિઝલ્ટ છે. હા, તો તમે દ્રશ્યો લાઈવ જોઈ શકો છો પેલી મગફળીના અંદરથી કે કેવી પેલી મગફળી હતી અને એના પછી 15 દિવસ પછી 2 ડોઝ માર્યા પછી કેવી મગફળીની રંગત છે તમે જોઈ શકો છો. સ્ટેમિના ઇન્જેક્શન છાંટવાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું? શું આમાં તમને ફેર દેખાય? સ્ટેમિના ઇન્જેક્શન માર્યા પછી રિઝલ્ટ સારું છે. ફાલમાં ફ્લાવરિંગમાં બહુ સારું છે. આ વાપરવા જ જોઈએ. અને ફૂયામાં કેવું છે? ફૂયામાં જોરદાર રિઝલ્ટ છે. હવે રમેશભાઈ, તમે તમારા મોઢે જોરદાર રિઝલ્ટ બોલો છો પણ આપણે ખેડૂતોને લાઈવ છોડવો ઉપાડીને બતાવવાનો થાય છે. અને તમે લાઈવ છોડવો ઉપાડીને ખેડૂતોને બતાવો કેટલા ફૂયા વધ્યા છે અને ફ્લાવરિંગ જે હતું એમાંથી ફૂયામાં કેટલું કન્વર્ટ થયું છે. તો ખેડૂતો તમે પહેલાં તો તમે મૂળ તંતુનો વિકાસ જોઈ શકો છો અને એમાં મહત્ત્વનું હોય કે મગફળીને વધારે હુયા બેહાડવા માટે, પોપટો બંધાવવા માટે નાઇટ્રોજનની ગાંઠ. તો આમાં નાઇટ્રોજનની ગાંઠ પણ બંધાયેલી છે, એ તમે જોઈ શકો છો, ઝીણી ઝીણી નાઇટ્રોજનની ગાંઠ. એનું કામ ખૂબ મહત્ત્વનું હોય છે. તો હવે તમે આમાં હુયાનું પ્રમાણ તમે છાંટ્યા પહેલાં કેટલું હતું અને 15 દિવસમાં કેટલું કન્વર્ટ થયું તમે જણાવો. 10 થી 15 દિવસમાં જે આ સફેદ બધાય દેખાય ને એ બધાય 10 થી 15 દિવસમાં કન્વર્ટ થયા. જો આ નાની નાની ગોગડી વાળા રહ્યા ને બધાય. ઓકે. બધાય આ સફેદ રહ્યા ને બધાય 10 થી 15 દિવસમાં કન્વર્ટ થયેલા. ઓકે. હવે રમેશભાઈ, આપણા ખેડૂતોને તમે ટોટલ એ જણાવો કે આ મગફળી છે કેટલા દિવસની અંદાજે તમારે થઈ છે? આ મારે મગફળી 45 દિવસની થઈ. 45 દિવસની થઈ. આમાં પણ તમે હુયાનું પ્રમાણ જોઈ શકો છો. આ નાની નાની ગોગડી છે, તમે જોઈ શકો છો. 25 થી 30 અત્યારે નાની નાની ગોગડી આપણને જોવા મળે છે ખેડૂત મિત્રો. ખૂબ સારું એવું રિઝલ્ટ છે. અને આપણે નેચર કેર કંપનીની કાંઈ પણ પ્રોડક્ટની વાત કરતા હોઈએ તો મેઇન ડેમા સાથે લઈને આપણે આવીએ છીએ. અને ખેડૂત પુત્ર ગુજરાતીનો હરહંમેશને માટે વિશ્વાસુ વિડીયો હોય છે કે જ્યારે ખેડૂતને રિઝલ્ટ મળે ત્યારે જ એને બતાવવામાં આવે છે અને એનાથી ઘણા બધા ખેડૂત મિત્રો સંતુષ્ટ થાય છે. નેચર કેર કંપનીની આ સ્ટેમિના જે ઇન્જેક્શન છે એક એવી દમદાર પ્રોડક્ટ છે કે જેને ખેડૂતો વાપરી રહ્યા છે અને દિલથી સ્વીકારી રહ્યા છે અને નજીવા ખર્ચે પાછી એ પ્રોડક્ટ થાય છે. કેમ કે એક બોક્સ, રમેશભાઈ આપણને વાત કરી એ રીતના 500 રૂપિયાનું બોક્સ આવે છે, તમારા ઘર સુધી પહોંચી જાય છે. કુરિયર ચાર્જ કંપની કાંઈ લેતી નથી. 10 પંપ થાય છે, એક પંપમાં 1 ઇન્જેક્શન નાખવાનું હોય છે. કોઈ પણ દવામાં તમે છંટકાવ કરી શકો છો. તમે આમાં બધી દવામાં નાખેલું હતું કે? બધી દવા, ઈરુની ને ફૂગનાશક ને બધું નાખેલું. ઓકે. તો ઈરુની, ફૂગનાશકની, સુકારાની કોઈ પણ પેસ્ટિસાઇડ દવા હોય એમાં તમે આ નેચર કેર કંપનીના સ્ટેમિના ઇન્જેક્શનનો ઉપયોગ કરી શકો છો. મગફળી અંદાજે કેટલા દિવસની થઈ છે અત્યારે? 45 દિવસની. 45 દિવસની મગફળી થઈ છે. સ્ટેમિના ઇન્જેક્શનના 2 ડોઝ લઈ લીધા છે. આ નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શનની આપણે વાત કરીએ તો ખાસ કરીને એની અંદર કન્ટેન્ટની વાત કરીએ, એમિનો એસિડ, ફૂલવીક, સીવીડ આખું ઉમેરવામાં આવેલું છે. પણ વાલા ખેડૂત મિત્રો, જે બજારમાં બીજી ફ્લાવરિંગની દવા મળે છે એના કરતાં અલગ એટલા માટે છે કેમ કે આ નેનો ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલી છે અને ઓર્ગેનિક વસ્તુ છે. કોઈ પણ પેસ્ટિસાઇડ સાથે વાપરી શકો છો અને તમારા જમીનને નુકસાન નથી કરતી, પાકને પણ નુકસાન નથી કરતી. તો આવું તમારે ફ્લાવરિંગ વધારવું હોય અને ફૂયાનું પ્રમાણ વધારવું હોય, ગ્રીનરી લાવવી હોય તો આજે જ તમે નેચર કેર સ્ટેમિનાના ઇન્જેક્શન મંગાવવા માટે નેચર કેર કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો. વધારે માહિતી મેળવી શકો છો. અવારનવાર ખેડૂતોના વિચારો સાથે આપણે મળતા રહીશું. જય જવાન, જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.